લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ પીટી જાડેજા પાસા હેઠળ ધરપકડને લઈ સાણંદમાં પડઘા પડ્યા. સામેના કેસમાં ઘરમાંથી અડધી રાત્રે ઝડપાયા, સાબરમતી જેલમાં મોકલાયા. રાજપૂત સમાજે આ કાર્યવાહી પર રોષ વ્યક્ત કર્યો. સમાજનું કહેવું છે કે પીટી જાડેજા નિસ્વાર્થ સેવાભાવી અને લોકપ્રિય આગેવાન છે. 64 વર્ષની ઉંમર હોવાથી પાસા લાગુ કરી શકાતા નથી તેમ કોર્ટના માર્ગદર્શનનો ઉલ્લેખ. ધરપકડ બંધારણીય અધિકારો વિરુદ્ધ હોવાનું રાજપૂત સમાજનો આક્ષેપ. સાણંદ રાજપૂત સમાજે રાજ્યના મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપ્યું. પીટી જાડેજાની તાત્કાલિક મુક્તિની માંગ કરાઈ છે. મુક્તિ નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. રિપોર્ટર ગુલાબ બોધ, સાણંદ. 11/7/2025ના રોજ અમે સાણંદના ક્ષત્રિય બંધુઓ ભાઈઓ આજે જે પીટી જાડેજા ઉપર ક્ષત્રિય અસ્મિતા આંદોલન વખતની કિન્નાખોરી રાખીને જે કંઈ કાર્ય થયું છે અને જે એમને નાની એવી જે જામીનપાત્ર ગુનાઓમાં પણ એમને પાસા હેઠળ જે જેલ ભેગા કરી દેવામાં આવે છે એના આક્રોશમાં ક્ષત્રિય સમાજના સાણંદ શહેરમાંથી લોકોએ આજે પ્રાંત કચેરીમાં આવેદન આપવાનું નક્કી કર્યું છે અને અમે કાર્ય કરીએ છીએ. જય ભવાની, જય માતાજી.